નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 6 વિચરતી અને વિમુક્ત જાતિઓ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું। વિદ્યાર્થી મિત્રો, તમને સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોની। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો। નંબર 1, ગુજરાતમાં વિચરતી જાતિમાં કઈ એક જાતિનો સમાવેશ થતો નથી? જવાબ આવશે ડી, મિયાણા। નંબર 2, વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે નીચેનામાંથી કયું વિધાન બંધ બેસતું નથી? જવાબ આવશે સી, તેઓ ગળીકામ, રંગકામ, છાપકામ વગેરે વ્યવસાયો સાથે સંકળાયેલા હતા। નંબર 3, ભારતની વિચરતી જાતિઓમાં કઈ એક જાતિનો સમાવેશ થાય છે? જવાબ આવશે ડી, વણજારા। નંબર 4, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં કઈ એક બાબતની સમાનતા હતી? જવાબ આવશે સી, ભાષા, ખોરાક અને પહેરવેશ। નંબર 5, વણઝારાની પીઠોનો સમૂહ બીજા કયા નામે ઓળખાય છે? જવાબ આવશે બી, ટાંડુ। નંબર 6, જો તમે જાદુ કરવા, દોરડા પર ચાલવું, લાકડી પર ચાલવું એ કરતબ જોઈ રહ્યા છો તો તે નીચે પૈકી કઈ જાતિનો પારંપરિક વ્યવસાય છે? જવાબ આવશે બી, નટ બજાણિયા। નંબર 7, ગુજરાતમાં વિમુક્ત જાતિઓમાં વણઝારા માટે નીચે પૈકી કયો વિકલ્પ સુસંગત છે? તો નંબર 1, તેઓ વેપારી પીઠોને લાવવા લઈ જવાનું કામ કરતા હતા। નંબર 2, અલાઉદ્દીન ખિલજી અને જહાંગીરે વેપાર માટે તેમનો ઉપયોગ કર્યો હતો। નંબર 3, મધ્ય એશિયાથી ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને જતી। નંબર 4, તેઓ ગીર અને બરડા ડુંગરના જંગલમાં રહેતા। તો જવાબ આવશે સી, નંબર 1, 2 અને 3। નંબર 8, કયા મુઘલ બાદશાહે વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે? તો જવાબ આવશે ડી, જહાંગીરે। નંબર 9, કાંગસિયા, વેડવા, મદારી, ડફેર વગેરે વિચરતી અને વિમુક્ત જાતિઓની જીવનશૈલી મોટે ભાગે કઈ પ્રથાની જોવા મળે છે? જવાબ આવશે સી, કબીલા। નંબર 10, ભારત સરકારે ઈસવીસન 1952માં કઈ જાતિઓને અંગ્રેજોના કાળા કાયદાથી મુક્ત કરી હતી? જવાબ આવશે ડી, વિચરતી અને વિમુક્ત જાતિઓને। પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો। નંબર 1, વિચરતી અને વિમુક્ત જાતિઓએ ખાલી જગ્યાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો 1857। નંબર 2, એક સ્થળેથી બીજા સ્થળે સતત ફરતી રહેતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવતી, વિચરતી કે વિમુક્ત? નંબર 3, ભારતને વિશ્વ સાથે જોડતી કડીરૂપ ખાલી જગ્યા જાતિના લોકો હતા, વણઝારા। નંબર 4, વણઝારાની પોઠોના સમૂહને ખાલી જગ્યા કહેવામાં આવે છે, ટાંડુ। નંબર 5, કચ્છના રબારીઓ ઉનાળામાં કચ્છથી ખાલી જગ્યા સુધી સ્થળાંતરિત થતા રહેતા હોય છે, રાજસ્થાન। પ્રશ્ન 3, ખરા ખોટા જણાવો। નંબર 1, ભારત સરકારે સ્વતંત્રતા બાદ વિચરતી અને વિમુક્ત જાતિઓને વિમુક્ત જાતિઓ તરીકે સન્માન આપ્યું, ખરું? નંબર 2, ડફેર, મિયાણા અને દેવી પૂજક જાતિઓનો સમાવેશ વિમુક્ત જાતિઓમાં થતો નથી, ખરું? નંબર 3, વિચરતી જાતિઓના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે, ખોટું? નંબર 4, ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે, ખરું? નંબર 5, સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને તેમના પરંપરાગત વ્યવસાયો સાથે સાંકળીને તેમનો યોગ્ય વિકાસ કરવા પ્રયત્ન કર્યા છે, ખરું? પ્રશ્ન નંબર 4, મને ઓળખો। નંબર 1, અમે શાકભાજીના ઉત્પાદન અને વેપાર સાથે જોડાયેલ જનજાતિ છીએ, દેવી પૂજક। નંબર 2, યુદ્ધ દરમિયાન મુઘલ સેના માટે અનાજ અમે લાવતા હતા, વણઝારા। નંબર 3, અમે સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલી જનજાતિ છીએ, કાંગસિયા। નંબર 4, અમારી કૌટુંબિક સમસ્યાઓમાં જ્ઞાતિ પંચ લવાદની
ભૂમિકા ભજવે છે? દેવી પૂજક. નંબર 5, અમે ગીર અને બરડાના ડુંગરમાં નેસમાં રહેનારી જાતિના લોકો છીએ. માલધારી. પ્રશ્ન 5 જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બી. નંબર 1, ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં જોવા મળે છે. દેવી પૂજક. નંબર 2, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યની જાતિ વણજારા. નંબર 3, ઉનાળામાં સ્થળાંતર કરનાર, તો જવાબ આવશે ડી, કચ્છના માલધારીઓ. નંબર 4, વિવિધ કરતબો કરી લોકોનું મનોરંજન કરનાર. સી, નટ કે બજાણીયા. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તેવા માટે એક આ બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા. મોબાઈલ નંબર 7044222254 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો સમાવેશ થશે. પ્રશ્ન નંબર 6, નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો. નંબર 1, વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે કે રણ પ્રદેશમાં સતત ભ્રમણ કરતી. તો રણ પ્રદેશ ઉપર છેકો. તો વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી. નંબર 2, દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધા કે શિક્ષણનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. શિક્ષણ ઉપર છેકો. દેવી પૂજક સમાજમાં અંધશ્રદ્ધાનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. નંબર 3, શિક્ષણ અને જાગૃતિના અભાવે સ્થાયી સમાજ વ્યવસાયના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. તો અભાવે ઉપર છેકો. તો શિક્ષણ અને જાગૃતિના સ્થાયી સમાજ વ્યવસ્થાના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. નંબર 4, માલધારીઓ મુખ્યત્વે ખેતી કે પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે. તો ખેતી ઉપર છેકો. માલધારીઓ મુખ્યત્વે પશુપાલન પર જીવન નિર્વાહ ચલાવે છે. પ્રશ્ન 7, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. નંબર 1, ભારત અને ગુજરાતમાં કઈ કઈ વિચરતી જાતિના લોકો વસે છે? ભારતમાં અઘોરી, બહુરૂપી, વણજારા, બરંડા, ભામઈ, ભોવી, ચિત્તોડિયા, હેલવા. ગુજરાતમાં બજાણિયા, ગારુડી, વાસફોડા, ભવૈયા, રાવળ, કાંગસિયા અને સલાટ. નંબર 2, ગુજરાતમાં કઈ કઈ વિમુક્ત જાતિઓ જોવા મળે છે? ગુજરાતમાં છાસ, ડફેર, મિયાણા, વાઘેર, દેવી પૂજક, સંઘી વગેરે વિમુક્ત જાતિઓ જોવા મળે છે. નંબર 3, વિમુક્ત જાતિઓ કઈ રીતે સન્માનભર્યું સ્થાન પામી? તો ભારત સરકારે સ્વતંત્રતા બાદ 1952માં ક્રિમિનલ ટાઇમ્સ એક્ટમાંથી આપીને વિમુક્ત જાતિઓને સન્માનભર્યું સ્થાન આપ્યું. નંબર 4, ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો માટે શું વ્યવસ્થા કરી? તો ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો માટે ખાસ આશ્રમ શાળાઓ અને છાત્રાલયો શરૂ કરી. નંબર 5, વિચરતી અને વિમુક્ત જાતિઓ કોને કહેવાય? તો કે કેટલીક જાતિઓ જીવન નિર્વાહ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ફરતી રહે છે, જેને વિચરતી અને વિમુક્ત જાતિઓ કહેવામાં આવે છે. નંબર 6, અલાઉદ્દીન ખિલજી વણજારાઓનો ઉપયોગ ક્યાં કામ માટે કરતો હતો? તો અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા વણજારાઓનો ઉપયોગ કરતો હતો. નંબર 7, વિચરતી અને વિમુક્ત જાતિઓમાં હજુ પણ ગરીબી અને બેરોજગારી સાથી જોવા મળે છે. તો શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુક્ત જાતિઓમાં ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. નંબર 8, ગુજરાતમાં માલધારીઓ ક્યાં ક્યાં વસે છે? ગુજરાતમાં માલધારીઓ ગીર અને બરડા ડુંગરના નેસમાં વસવાટ કરે છે. નંબર 9, યુદ્ધ દરમિયાન વણજારાઓ મુઘલ સૈન્ય માટે શું કાર્ય કરતા હતા? તો યુદ્ધ દરમિયાન વણજારાઓ મુઘલ સૈન્ય માટે બળદોની પોઠ દ્વારા અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. પ્રશ્ન 8, કારણો આપો. નંબર 1, અંગ્રેજ સરકાર ક્રિમિનલ ટ્રાયલ્સ એક્ટ 1871 બનાવ્યો. તો તેમનો જવાબ અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો. નંબર 2, વણજારા ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ હતા. ત્યાર પછી નંબર 3, વિચરતી જાતિ કે જનજાતિનો વિકાસ ઓછો થયેલો છે. તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે. પ્રશ્ન 9,
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. નંબર 1, સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિઓનો વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો. તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી છે નંબર 2, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ક્યાં ક્યાં વ્યવસાયો કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 7ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 8માં આવશો, જેમાં બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે? તો કે ધોરણ 7ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 7ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 8ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 8ના બધા વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર આપેલો છે 70 46 22 22 54 અને અહીં તમને પ્રવૃત્તિઓ આપેલી છે, જે તમારે પ્રવૃત્તિઓ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 6ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.